આપણા રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી, આદિજાતિ મંત્રી શ્રી, રાજ્ય કક્ષાના મંત્રી શ્રી અને ભારતીય જનતા પાર્ટીના સાંસદો અને ધારાસભ્યએ ડેડિયાપાડામાં બોર્ડની પરીક્ષા આપતા કેન્દ્રોની બાજુમાંથી જ સુપરસ્ટાર બેન્ટ બોલાવીને ખૂબ મોટો વરઘોડો કાઢ્યો છે। નાયબ મુખ્યમંત્રી એમના મંત્રીઓને કદાચ બાળકોની ચિંતા હોત તો બોર્ડની પરીક્ષા આપનારા બાળકોના કેન્દ્રની નજીક આજે એ લોકો વરઘોડો નહીં કાઢત, પણ એમણે ત્યાં વરઘોડો કાઢ્યો છે અને બોર્ડ પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને ડિસ્ટર્બ કરવાનું કામ કર્યું છે। ત્યારે મેં આ નાયબ મુખ્યમંત્રી સહિત એમના નેતાઓને, એમની સરકારને કહેવા માંગુ છું, 30 વર્ષથી ગુજરાતમાં તમારી સરકાર છે। જો તમે તમારી સરકારમાં કામ કર્યા હોત તો આજે તમને ડેડિયાપાડામાં વરઘોડા કાઢવાની નોબત નહીં આવત। આજે ડેડિયાપાડામાં માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવ્યા નવેમ્બરમાં અને એની પછી તરત તમને વરઘોડા કાઢવાની શું જરૂર પડી છે? આજે ગૃહનો દિવસ છે, મહત્વનો દિવસ છે, છતાં જ આદિજાતિ વિસ્તારના એ મંત્રી હોય, આદિજાતિ મંત્રી, રાજ્ય કક્ષાના મંત્રી, એમના ધારાસભ્ય બધા ત્યાં છે અને ચૈતર વસાવા વિશે ટીકા ટિપ્પણીઓ કરે છે, ભાષણો કરે છે। જે મનસુખભાઈ વસાવાની તારીફ નાયબ મુખ્યમંત્રીએ કરી હમણાં ભાષણમાં, ત્યારે મંત્રીશ્રીને હું યાદ અપાવું, આ તમારા સાંસદ 60 ટર્મથી સાંસદ છે, એમના પોતાના ગામમાં જવા માટેનો રસ્તો બનાવી નથી શક્યા। એમના ગામ જૂના રાજના રસ્તા માટે મારે ત્યાંથી પદયાત્રા કરવી પડી, સન્માન્ય ગૃહમાં પણ એ મુદ્દો લાવવો પડ્યો। આ તમારા સાંસદને પહેલા કહો કે પહેલા એમના ગામનો રસ્તો